જીઆઈડીસી પોતે આ જમીન જો ફાઇનલ કરે તો એની પર જલ્દીથી ટેક્સટાઇલ પાર્ક બને અને સુરતની નજીક બને. સુરતની અંદર જે શહેરોની અંદર જે યુનિટો છે, જે પ્રોસેસ હાઉસ છે, એના કારણે જે પોલ્યુશનનો પ્રશ્ન છે, એના કારણે લોકોને કનડગત થાય છે. લોકોની મુશ્કેલીઓના કારણે ઇન્ડસ્ટ્રીને પણ ભોગવવું પડે છે, સંઘર્ષમાં આવવું પડે છે. એમાંથી બહાર આવવા માટે એક અદ્યતન ટેક્સટાઇલ પાર્ક સુરતની નજીકમાં મળે, આ ઉદ્યોગોને નજીકથી પહોંચાય એવો મળે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. કેટલીક જગ્યા જોઈ, ભીનાળ પાસે પણ, મરોલી પાસે પણ જગ્યા જોઈ, પરંતુ ત્યાં સીઆરઝેડનો પ્રોબ્લેમ હોવાને કારણે હજુ જીઆઈડીસીએ ફાઇનલ કરી શકી નથી. પરંતુ કલેક્ટર નવસારી પણ એમાં પ્રયત્ન કરી રહ્યા છે અને વીસીએમડી જીઆઈડીસી એમણે પણ સવારે વાત થઈ, એ પણ કલેક્ટર સાથે વાત કરીને જલ્દીથી આનું નિરાકરણ થાય એવો પ્રયત્ન કરવાના છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તો કોઈ પણ આવા જો કોઈ ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓને સરળતાથી ઉકેલી શકાય એના માટે ખૂબ પોઝિટિવ હોય છે. અને એટલે જ મને આશા છે કે સરકાર તરફથી કેન્દ્ર અને રાજ્ય સરકારના સુમેળભર્યા વર્તનને કારણે જલ્દીથી આ પાર્ક પણ આયોજિત થશે અને આકાર પામશે. લોકોને પણ સુવિધા વધશે. જ્યારે બાંગ્લાદેશ જેવા કે નાના રાજ્ય દેશની અંદર જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ વધી રહ્યો છે, આગળ એ આપણા માટે એક સ્પર્ધા છે. આપણી પાસે આટલો બધો મેન પાવર છે, મશીનરી છે, ઇન્વેસ્ટમેન્ટ છે, અનુભવ છે, ને છતાં આપણે સ્પર્ધામાં એમનાથી પાછળ થઈ ગયા છે. એના કારણો પણ જાણવા જોઈએ. એના માટે પણ રિસર્ચ કરીને ઇન્ડસ્ટ્રીએ એના ઉપાય શોધવા જોઈએ અને ટોપ પર પહોંચવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી પાસે રિસોર્સિસ છે જ, એનો પૂરેપૂરો ઉપયોગ થાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જે ઘરેણમાં આપણે ચાલતા આવ્યા છે કે સુરતમાં તો એવો હતો કે ઘરમાં જ બે લૂમ્સ હોય, એ જ ફેમિલી એ ચલાવે, એ જ કાપડ બને, એ જ કાપડ વેચવા પણ જાય, એ જ ઉઘરાણી કરવા જાય, એ જ બેંકમાં પૈસા ભરવા જાય. આજે સાયકલ કરાવવાળા એક જ વ્યક્તિ આખો માલિકથી મજૂર સુધી પોતે જ હોય, એ પ્રકારની એમાંથી આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આગળ વધી છે. ત્યારે હવે જે સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે ને હવે જે મોટી મોટી કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરીને આવી રહી છે, એ મર્યાદિત માત્રામાં એનો સર્વે કરે, એના માટે જો રિસર્ચ કરે કે દરેક ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધવા માટે શું કરવું જોઈએ, તો મને લાગે છે કે એનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે. નહીં તો જે સ્પર્ધા આપણી સામે છે એ સ્પર્ધાની અંદર ટકવું આપણા માટે મુશ્કેલ બનશે. તો મને આશા છે કે આવા જે વિવિંગ ગ્રીપ ફોર ટેક્સટાઇલના કાર્યક્રમ દ્વારા એ બધાને ભેગા કરીને એમના હિતને જોખમાય નહીં, એમને બધાને બેનિફિટ મળે એના માટેનો આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી થશે એવી આશા છે. ફરીથી આવો કાર્યક્રમ, આ તો 5મી વાઇબ્રન્ટ છે અને આ તો ટેક્સટાઇલ માટેનું છે. આ તો ગુજરાતમાં ફરીથી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ વાઇબ્રન્ટ શરૂ કર્યું છે અને એની શરૂઆત, વાઇબ્રન્ટની શરૂઆત એ સુરતથી કરી રહ્યા છે. એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. આપના ઉત્સાહપૂર્ણ શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું આદરપૂર્વક માનનીય શ્રીમતી દર્શનાબેન જરદોશ, ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટેક્સટાઇલ્સ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ને નમ્ર નિવેદન કરીશ કે આપ સૌને સંબોધિત કરશો. થેન્ક યુ. सभी को नमस्कार। 10वें वाइब्रेंट गुजरात के पूर्व दिवस पर यहाँ सूरत में आयोजित टेक्सटाइल रिलेटेड वाइब्रेंट ग्रोथ के लिए वीविंग ग्रोथ ऑफ फॉर टेक्सटाइल्स के रिलेटेड इस कार्यक्रम में हमारे बीच उपस्थित राज्य के यशस्वी मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, संसद में मेरे साथी और गुजरात प्रदेश के अध्यक्ष श्री सी आर पाटिल जी, कैबिनेट मंत्री श्री पूर्णेश भाई मोदी, कॉमर्स के मिनिस्टर श्री जगदीश भाई पंचाल, होम मिनिस्टर श्री हर्ष भाई संघवी, मुकेश भाई पटेल मिनिस्टर श्री विनोद भाई मोरडिया, जीआईडीसी के चेयरमैन श्री बलवंत सिंह जी, टेक्सटाइल के सेक्रेटरी जो खास इस कार्यक्रम के लिए दिल्ली से आए हैं, यूपी सिंह जी, ठन्नारसन जी, माननीय मेयर श्री, एसोचैम के चेयरमैन चिंतन ठक्कर जी, सभी धारासभ्य श्री, टेक्सटाइल इंडस्ट्री के लीडर्स, वेल विशर्स, गवर्नमेंट के ऑफिसर्स, प्रेस, मीडिया एंड इलेक्ट्रिक मीडिया के मित्रों, इस वर्ष हम आज़ादी की 75वीं वर्षगांठ के उत्सव के रूप में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की सरकार स्वतंत्रता का अमृत महोत्सव मना रही है। प्रधानमंत्री ने कोरोना के महामारी के समय लॉकडाउन और उसके दौरान भारत को जिन कठिनाइयों का सामना करना पड़ा,
उसका स्थायी रूप से ठीक करके आत्मनिर्भर भारत के लिए अपनी प्रतिबद्धता व्यक्त की है। जिस तरह से प्रधानमंत्री की सोच है, हम 5F पे काम कर रहे हैं, फाइबर, फाइबर टू फैब्रिक, फैब्रिक टू फैशन, फैब्रिक टू फैक्ट्री, फैक्ट्री टू फैशन एंड फैशन टू फॉरेन। ग्लोबल मार्केट सर्च करने के लिए प्रधानमंत्री ने टेक्सटाइल को बहुत इंपॉर्टेंट दिया है। बहुत सारी योजना 4 महीने में हम लोगों ने डिक्लेयर भी करी है। और सबसे ज्यादा जो बात है, प्रधानमंत्री की जो सोच है आफत को अवसर में बदलने की, तो ये परिवर्तन तरीका उन्होंने अपनाया है और इसका तक हम लोगों को ये समय पे हम लोगों को हासिल करना है। मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, स्किल इंडिया जैसे अभूतपूर्व नारों वाली योजनाओं को लागू करके केंद्र सरकार ने भारत के विनिर्माण, अनुसंधान और कौशल की दुनिया को फिर से स्थापित करने के लिए काम कर रही है। लोकल फॉर वोकल को आह्वान के उद्देश्य से स्थानीय रूप से उत्पादित वस्तुओं का उत्पादन बढ़ाने के लिए बहुत सारी अर्थव्यवस्था को स्थानीय सहयोग बढ़ाना जरूरी है। केंद्र सरकार अंत्योदय के उद्धार के पंडित दीनदयाल शर्मा की विचारधारा का पालन करते हुए लोगों के कल्याण के लिए काम कर रही है। ऐसे सभी सरकारी योजनाओं से समाज के शोषित, वंचित, पिछड़े, गरीब और अंतिम व्यक्ति को लाभ मिलता है। नियोक्ता और अर्थव्यवस्था के लिए महत्वपूर्ण वस्त्र उद्योग को ध्यान में रखते हुए पिछले वर्षों में केंद्र सरकार ने बजट में कई महत्वपूर्ण योजना लागू की है। हम सभी का सम्मान भी करते हैं और प्रधानमंत्री के नेतृत्व में केंद्र सरकार ने, पीएम ने वैश्विक टेक्सटाइल हब को बनाने के लिए, भारत को एक प्लेटफॉर्म बनाने के लिए बहुत सारी योजना करी। पीएम मित्र योजना के तहत 4,445 करोड़ रुपए की लागत से 7 टेक्सटाइल पार्क की घोषणा की गई है। जिस तरह से बात की गई कि टेक्सटाइल पार्क के लिए सभी राज्यों का सहयोग बहुत जरूरी रहेगा। राज्य सरकार अपनी श्रमिकों की योजना, अपनी बिजली के लिए और सारी योजनाओं को सपोर्ट करेंगे। ऐसे पूरे भारत के 7 प्रदेशों को ये योजना का लाभ मिलेगा। अत्याधुनिक प्रौद्योगिक विदेशी निवेश, कौशल और निर्यात, पग एंड प्ले के लिए ये योजना बनाई गई है। इसके अलावा केंद्र सरकार ने PLI स्कीम, जो कपड़ा क्षेत्र में आत्मनिर्भर भारत, जिसका सबसे ज्यादा फायदा मैनमेड फाइबर और फैब्रिक बनाने, टेक्निकल टेक्सटाइल और रेडीमेड गारमेंट्स के लिए ये योजना शुरू की गई है। मुझे लगता है कि इसके बाद वाले जो भी सेशन है इसमें डिटेल में ये सब डिस्कशन होगा। जिस तरह से कल चिंतन भाई ने पूरे स्टेक होल्डर से हम सबसे बातें की, हम लोगों को जो इंटरेक्शन हुआ, इसमें सबसे बड़ी बात निकल कर आई कि टेक्सटाइल इंडस्ट्री तो बहुत सहयोग कर रही है, लेकिन उसके साथ में होल ऑफ द गवर्नमेंट अप्रोच होना चाहिए। जिस तरह से कई समस्याओं की बात आई, जिसमें फाइनेंस मिनिस्ट्री को तय करना